જામનગર નજીક ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 2 દિવસીય પક્ષી ગણતરી અભિયાન શરૂ કરાયું। જામનગર નજીક સ્થિત પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વન વિભાગ અને મરીન નેશનલ પાર્ક જામનગર દ્વારા 2 દિવસ માટે પક્ષી ગણતરી યોજાઈ। આ અભિયાન અભયારણ્યમાં વસવાટ કરતી પક્ષીઓની સંખ્યા અને જાતિઓની સ્થિતિ જાણી શકાય તે માટે યોજાયું છે। 50થી વધુ પક્ષીવિદો અને વન વિભાગના અધિકારીઓ સામેલ આ પક્ષી ગણતરીમાં 50થી વધુ પક્ષીવિદો, વન વિભાગના કર્મચારીઓ અને પક્ષી નિરીક્ષકો ભાગ લઈ રહ્યા છે। આ સાથે જ આ અભિયાનના મુખ્ય ઉદ્દેશોની વાત કરવામાં આવે તો સ્થાનિક અને પરપ્રાંતીય પક્ષીઓની ઓળખ, પક્ષી જનસંખ્યા ટ્રેન્ડનું વિશ્લેષણ, પર્યાવરણમાં થતા ફેરફારો પક્ષીઓ પર કેવી અસર કરે છે તેની જાણકારી જાણવા માટે છે। આ અભયારણ્ય ફ્લેમિંગો, પેલિકન, એગ્રેટ, હેરોન અને અનેક પરપ્રાંતીય પક્ષીઓ માટે વસવાટનું પ્રિય સ્થળ બની ગયું છે। પક્ષી ગણતરી દ્વારા માઇગ્રેશન પેટર્નની માહિતી પ્રાપ્ત થશે, સાથે જ લુપ્તપ્રાય પક્ષીઓનું સંરક્ષણ શક્ય બનશે। પર્યાવરણ સંરક્ષણ માટે નવી યોજનાઓ ઘડી શકાશે। વન્યજીવન સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। પક્ષી ગણતરી દ્વારા અભયારણ્યના પક્ષી વૈવિધ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી મળશે, જે ભવિષ્યમાં સંરક્ષણ પ્રયત્નો માટે ઉપયોગી સાબિત થશે। વન વિભાગ અને વિશેષજ્ઞોની આ સંયુક્ત મહેનત ખીજડીયા પક્ષી અભયારણ્યના સમૃદ્ધ પક્ષી સંસાધનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે।